તો આજે હું મુઠિયા ઢોકળા બનાવવાની છું, એકદમ હેલ્ધી રેસીપી. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો આ છે ઝીણું સમારેલું લીલું લસણ, આ છે ઝીણી સમારેલી મેથીની ભાજી, આ છે લીલા ધાણા, આ છે ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ, આ છે દહીં, આ છે 2 મોટી ચમચી ચણાનો લોટ, આ છે 2 મોટી ચમચી બાજરાનો લોટ, અને આ છે 2 લીંબુનો રસ, અને આ મેં એક નાની સાઈઝની દૂધી ખમણી લીધી છે, અને આ છે ઘઉંનો કરકરો લોટ. તો આ છે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં આ ખમણેલી દૂધી લીધી છે. હવે હું એમાં એડ કરું છું આદુ મરચાં લસણ ક્રશ કરેલું, પછી એમાં મેથીની ભાજી એડ કરવાની છે, પછી એમાં હું લીલું લસણ એડ કરું છું. લીલું લસણ એડ કર્યા પછી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની છે. કોથમીર એડ કર્યા પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. પછી આપણે 1 ચમચી હળદર એડ કરવાની છે. પછી આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. હવે હું આમાં 1 ચમચી મરચું પાવડર એડ કરું છું, અને હું આમાં 2 ચમચી ખાંડ એડ કરું છું. આમાં ખાંડથી બહુ સારો ટેસ્ટ આવે છે ઢોકળાનો. ખાંડ એડ કર્યા પછી મેં આમાં અડધો વાટકો દહીં એડ કર્યું છે. દહીં એડ કર્યા પછી હું આમાં 2 ચમચી તેલ એડ કરું છું. તેલ એડ કર્યા પછી આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની છે. આ લીલો મસાલો બધો એકદમ મસ્ત એકબીજામાં ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. તો આપણે મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે. હવે આપણે એમાં 2 ચમચી બાજરાનો લોટ એડ કરવાનો છે. હવે આપણે આમાં ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો છે. આપણે જે ભાખરી માટે યુઝ કરતા હોઈએ એ જ છે. પછી આપણે એમાં અડધી ચમચી બેકિંગ સોડા એડ કરવાનું છે. સોડા એડ કર્યા પછી આપણે એના ઉપર લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી કરીને સોડા ફૂટી જાય. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. તો આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે. આમાં મેં પાણીનો યુઝ નથી કર્યો, દૂધી અને દહીંથી જ લોટ બંધાઈ ગયો છે. તો લોટ બંધાઈ ગયા પછી મેં આ રીતે મુઠિયા વાળી લીધા છે એના. તો હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દેવાના છે. તો મેં અગાઉ જ એમાં પાણી મૂકી દીધું હતું સ્ટીમરમાં. તો હવે આપણે એક પછી એક બધા મુઠિયા એમાં ગોઠવી દેવાના છે સ્ટીમરમાં. તો આપણા મુઠિયા બધા સ્ટીમરમાં ગોઠવાઈ ગયા છે. તો આપણે ઢાંકીને 15-20 મિનિટ એને ચડવા દેવાના છે. તો 15-20 મિનિટ પછી આપણે વચ્ચે એકવાર ચેક કરી લેવાનું છે કે આપણા મુઠિયા ચડી ગયા છે. તો હું આ રીતે ચેક કરું છું. તો આપણા મુઠિયા બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આને અડધો કલાક ઠરવા દેવાના છે. અડધો કલાક પછી મુઠિયા ઠરી જાય પછી મેં આ રીતે કટ કરી લીધા છે એને. મુઠિયા કટ થઈ જાય પછી આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકી દેવાનું છે. આમાં થોડું વધારે તેલ જોઈએ છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરવાની છે. રાઈ તતડે એટલે આપણે એમાં તલ એડ કરવાના છે.
આમાં તલ હું થોડા વધારે નાખું છું, મને તલનો ટેસ્ટ વધારે ગમે છે. એટલે તલ ફૂટે પછી આપણે એમાં મીઠો લીમડો એડ કરવાનો છે. પછી વઘારને એક વખત હલાવીને આપણે કટ કરેલા મૂઠિયા એમાં એડ કરવાના છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે, જેથી બરાબર વઘાર મિક્સ થઈ જાય મૂઠિયામાં. પછી આપણે એમાં લીલા ધાણા એડ કરવાના છે. પછી આપણે ફરીથી લીલા ધાણા એડ કરીને ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો લાગે છે ને એકદમ મસ્ત મૂઠિયા ઢોકળા આપણા. તો તૈયાર છે મારા મૂઠિયા ઢોકળા. તમને કેવા લાગ્યા મૂઠિયા ઢોકળા? જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક